તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ. આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે પ્રણામ કૃષ્ણ બધાને. માતાજી દંડવત પ્રણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्याश्रवणकीर्तनः. श्रुण्वतां स्वकथा पुण्याश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्. हृदयन्तस्तोय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवते श्लोके भक्तिर्भवति नैष्ठिकी. તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે
નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કિરણ સાધુ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, નામશ્રેષ્ઠ દાસ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, હેમા મોદી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કાજલ પટેલ માતાજી, નિત્ય સચી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વંદના વિસ્મુટ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, બ્રિજેશ તાવડા પ્રભુજી, ધર્મિષ્ઠા સાત્યા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, નીતુ ઝરીવાલા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, આશા પટેલ માતાજી, નીલાંબરી દયાન્વિતી માતાજી, સુમિત્રા દેવી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, હિરણ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, શશી ઉદેસી માતાજી, કૃષ્ણા દવે માતાજી, નેહલ પંચાલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નીતા ગઢવાલ માતાજી, પારુલ ગોર માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હરિસુંદરદાસ પ્રભુજી, કુમુદ સપ્તરીસી માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જ્યોતિ વડગામા માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, રેખા ચૌહાણ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, હિરલ પટેલ માતાજી, દર્શના ઓડેદરા માતાજી, રોહિત પ્રજાપતિ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નિકિતા મોદી માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, મંજુમુખી ચિત્રા માતાજી, કલા બારોટ માતાજી, ખુશી માતાજી, નિર્મલા બારોટ માતાજી, ભૂમિ જોશી માતાજી, પરેશ શાહ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, ગીતા માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કૌશિકા માતાજી, મીરા ભટ્ટ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અર્ચના દવે માતાજી, સ્વર્ણાંગી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, ડોક્ટર ભદ્રેશ પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, નારાયણી સુનૈના માતાજી, ભાવનાબેન માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, હિરલ રામાનુજ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, મધુ ચાવડા માતાજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી અને આશિતા શાહ માતાજી, કુલ 103 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. તે લોકોના વિડીયો ઓન હતા, તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને આજની સંખ્યા છે 103. સેન્ચુરી વટાવી ગયા ગુજરાતી ભક્તો. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ ભક્તોને અભિવાદન છે. હરી હરી બોલ. તો આજનો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આજનો શ્લોક સ્કંદ 3 અધ્યાય 7 શ્લોક ક્રમાંક 15. એકવાર હું બોલી જાઉં છું, પછી આપણે શરૂઆત કરીએ. વિદુર ઉવાચ સંચિન્નઃ સંશયો મહ્યં તવ સુક્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી. શરૂઆત કરીએ. વિદુર ઉવાચ વિદુર ઉવાચ સંચિન્નઃ સંશયો મહ્યં તવ સુક્તાસિના વિભો સંચિન્નઃ સંશયો મહ્યં તવ સુપ્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી. ઉભયત્રાપી ભગવન મે સંપ્રદાવતી. વિદુર ઉવાચ સંચિન્નઃ સંશયો મહ્યં તવ સુક્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન
मनो मे सम्प्रधावति उभयत्रापि भगवन् भगवन् मनो मनो मे मे सम्प्रदावति। सम्प्रदावति। प्रभुजी। विदुर उवाच विदुर विदुर उवाच संचिन्नः संशयो मह्यं तव सुप्तासि ना विभो सञ्चिन्नः संशयो संशयो मह्यं तव तव सुप्तासि 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 न ना विभो। विभो। उभयत्रापि भगवन् मनो मे सम्प्रदावति उभयत्रापि उभयत्रापि भगवन् भगवन् मनो मे मनो मे सम्प्रदावति। सम्प्रदावति। विदुर उवाच विदुर विदुर उवाच सच्छिन्नः संशयो मयं तव सुप्तासि ना विभो संचिन्नः संशयो संशयो मह्यम् मह्यं तव सुप्तासि न सुप्तासिनो विभो। उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति उभयत्रापि भगवन् मनो मे सम्प्रदावति। संचिन्नः विदुर संशयो उवाच मह्यम् विदुर विदुर उवाच उवाच सञ्चिन्नः संशयो मह्यं तव तव सुप्तासि ना सुप्तासिना विभो विभो। संचिन्नः संशयो मह्यम् संशयो मह्यं तव सुप्तासिना विभो। उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति उभयत्रापि भगवन् भगवन् मनो मनो मे सम्प्रदावति। विदुर उवाच विदुर उवाच कौन बोला? संचिन्नः संशयो मह्यम् तव सुप्तासि न विभो। संचिन्नः संशयो मह्यं तव सुप्तासि न विभो उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति। उभयत्रापि भगवन् मनो मे सम्प्रधावति विदुर उवाच विदुर उवाच संचिन्नः संशयो मह्यं तव सुप्तासि ना विभो। संशयो मह्यम् तव सुप्तासि ना विभो। उभयत्रापि भगवन् मनो मे सम्प्रदावति। उभयत्रापि भगवन् मनो मनो मे सम्प्रदावति। विदुर उवाच विदुर उवाच सचिन्नः संशयो मह्यं तव सुप्तासि न विभो। संचिन्नः संशयो मह्यम् तव सुप्तासि न विभो। उभयत्रापि भगवन्
मनो मे सम्प्रदावती ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી વિદુર ઉવાચ વિદુર ઉવાચ સંચિત્ર સંશયો મયમ તવ સુકાસિના વિભો સંચિન્ન સંશયો મહ્યમ તવ તવ तव सुप्तासिना विभो વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી વિદુર ઉવાચ વિદુર ઉવાચ તચ્છિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તા સિના વિભો સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી ઉભયત્રાપી ભગવન मनो मे सम्प्रदावती વિદુર ઉવાચ વિદુર ઉવાચ उवाच સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો તચ્છિન્ન संशयो સંશયો મહ્યમ मह्यं તવ સુપ્તાસિના सुप्तासिना विभो ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી उभयत्रापि भगवन् मनो मे सम्प्रदावती વિદુર ઉવાચ વિદુર ઉવાચ સંચિન્નમ સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો ઉભયાત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી વિદુર ઉવાચ વિદુર ઉવાચ સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી વિદુર ઉવાચ સંચિન્ન સંશયો મહ્યમ તવ સુપ્તાસિના વિભો સંશયો મહ્યમ વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રદાવતી વિદુર ઉવાચ વિદુર
विदुरुवाच संचिन्न संशयो मह्यं तव सुप्तासिना विभो संचिन्ना संशयो मह्यं तव सुप्तासिना विभो उभयत्रापि भगवन् भवो मे सम्प्रदावति विदुर उवाच संचिन्न संशयो मह्यं तव सुप्तासिना विभो सच्चिन्नः संशयो मह्यं तव सुप्तासिना उमयत्रापि भगवन् मनो मे सम्प्रधावति विदुर उवाच सच्चिन्नः संशयो मह्यं तव सुप्तासिना विभो उभयत्रापि भगवन् मनो मे सम्प्रदावति ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ. શબ્દાર્થ લઈએ. વિદુર ઉવાચ વિદુરજી બોલ્યા સંચિન્ન છિન્ન થયા છે સંશય સંશયો મહ્યમ મારા માના તવ આપના સુક્ત અસીના સમાધાનકારી શબ્દોના શસ્ત્રથી વિભો હે પ્રભુ ઉભયત્ર અપી ભગવાન અને જીવ એ બંનેમાં પણ ભગવાન હે શક્તિશાળી પુરુષ મનઃ મન મેં મારું સંપ્રધાવતી પૂર્ણતઃ પ્રવેશ છે અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. વિદુરજીએ કહ્યું, હે મહાન સાધુ પુરુષ, હે પ્રભુ, આપના સમાધાનકારી વચનોથી હવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને જીવાત્મા અંગેના મારા સર્વ સંશય દૂર થઈ ગયા છે. હવે મારું મન સંપૂર્ણ રીતે તે તત્વને સમજી શક્યું છે. તો ભાવાર્થ માટે બે જણાએ હેન્ડ રેઝ કરે છે. નિકિતા મોદી માતાજી, તમારી પાસે હાર્ડ કોપી હોય તો વાંચી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સૌ ભક્તોને. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય.
શ્રી કૃષ્ણનું શાસ્ત્ર અથવા ભગવાન અને જીવાત્માનું વિજ્ઞાન એ એટલું સૂક્ષ્મ છે કે વિદુરજી જેવી વિદ્વાન વ્યક્તિએ પણ મૈત્રેય ઋષિ જેવી મહાન વ્યક્તિ પાસેથી સલાહ માટે જવું પડે છે. ભિન્ન ભિન્ન પ્રકારના માનસિક તર્કોથી ભગવાન અને ભક્ત વચ્ચેના શાશ્વત સંબંધ અંગેના સંશય ઉદ્ભવે છે. પણ અંતિમ સત્ય એ છે કે ભગવાન અને જીવની વચ્ચેનો સંબંધ પ્રશાસક સ્વામી અને પ્રશાસિત સેવકનો છે. ભગવાન શાશ્વત પ્રશાસક સ્વામી છે અને જીવ શાશ્વત પ્રશાસિત દાસ. લુપ્ત ચેતનાને ભગવાનના દાસ રૂપે પુનર્જીવિત કરવામાં આવે તે પરમેશ્વર સાથેના સંબંધ જ્ઞાનનું આવશ્યક અંગ છે. આવા પુનર્જીવનની પ્રાપ્તિ માટેની વિધિ એ ભગવાનની ભક્તિ છે. મૈત્રેય ઋષિ જેવા પ્રમાણભૂત અધિકારી પાસેથી સ્પષ્ટ સમજણ મેળવે તો વ્યક્તિ સાચા જ્ઞાનમાં સ્થિર થઈ શકે છે અને વિક્ષુબ્ધ મનને આ રીતે પ્રગતિ પથ પર સ્થિર કરી શકાય છે. શ્રીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. શ્રીલા પ્રભુપાદની જય. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે સ્વામિનિતિ નામિને. આચાર્ય પાદે જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો હમણાં 25 તારીખે શ્રી અદ્વૈત આચાર્ય આપણે જે મંગલાચરણમાં પંચતત્વ મંત્ર બોલીએ છીએ એમાંથી અદ્વૈત આચાર્યનો આવિર્ભાવ દિવસ હતો અને આજે શ્રી માધવાચાર્યજીનો તિરોભાવ દિવસ છે. તો આ મહાન પાર્ષદોને ભગવાનના આપણે યાદ કરવા જોઈએ અને એમની કૃપા મેળવવી જોઈએ એમના આવિર્ભાવ અને તિરોભાવ દિવસે. તો અદ્વૈત આચાર્ય જે હતા આપણને બધાને ખબર છે, આપણે પંચતત્વ મંત્રમાં બોલીએ છીએ રોજ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત આચાર્ય શ્રી. તો એમાં અદ્વૈત આચાર્ય એમનો આજે આવિર્ભાવ, એમનો 25 તારીખે આવિર્ભાવ દિવસ હતો. બીજો એક શ્લોક છે મંગલાચરણનો, પંચતત્વાકમ કૃષ્ણમ ભક્તરૂપ સ્વરૂપકમ ભક્તાવતારમ ભક્તાખ્યમ નમામી ભક્ત શક્તિકમ. તો ભગવાન કૃષ્ણ 5 સ્વરૂપથી પ્રગટ થાય છે. એક છે ભક્તરૂપ, એક છે ભક્ત સ્વરૂપ, ભક્ત અવતાર, ભક્ત અને ભક્ત શક્તિ. તો આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ 5 સ્વરૂપથી પ્રગટ થયા છે. તો એમાં ભક્ત પહેલું છે ભક્ત રૂપ, તો એ ચૈતન્ય મહાપ્રભુ ભક્ત રૂપમાં આવ્યા. એ પછી છે ભક્ત સ્વરૂપ, તો નિત્યાનંદ પ્રભુ. એ પછી ભક્ત અવતાર, તો એમાં અદ્વૈત આચાર્ય. અને ભક્ત એટલે કે શ્રીવાસ ઠાકુર. અને ભક્ત શક્તિ ગદાધર પંડિત. અને ગદાધર પંડિત આપણને બધાને ખબર છે કે રાધા રાણીના સ્વરૂપ માનવામાં આવે છે અને એમના અંશાવતાર છે. તો એમાંથી શ્રી અદ્વૈત આચાર્ય ભક્ત અવતાર માનવામાં આવે છે અને તેઓ કોના અવતાર છે? કોના અવતાર છે? વિષ્ણુ ભગવાન અને શંકરના એક્સપાન્ડેડ. સદાશિવ અને મહાવિષ્ણુ. સદાશિવ અને મહાવિષ્ણુ, બરાબર. યસ. તો અને ચૈતન્ય મહાપ્રભુ કરતા અદ્વૈત આચાર્ય કેટલા વર્ષ મોટા હતા, કોઈને ખ્યાલ છે? 51. હા, 51 યા 52 વર્ષ મોટા હતા. એટલા માટે આપણે જોઈએ છીએ એમના ચિત્રમાં, છબીમાં આપણે જોઈએ છીએ કે તેઓ આમ એમના સફેદ વાળ હોય છે, ને એટલે એ રીતે. તો ચૈતન્ય મહાપ્રભુ આ ધરાતલ ઉપર લગભગ 50 વર્ષ સુધી એમને લીલા પ્રગટ રહ્યા અને એ પછી આ ધરાતલ ઉપરથી એમને અપ્રગટ થયા. પરંતુ અદ્વૈત આચાર્ય 125 વર્ષ સુધી પ્રગટ રહ્યા હતા આ ધરાતલ ઉપર.
અને વિષ્ણુ તત્વ છે, સાધારણ જીવ નથી. તો અને સાથે આપણે જોઈએ છે કે શિવજીના રૂપ અવતાર પણ માનવામાં આવે છે. તો ગોડ ગણોપ દીપિકા ગ્રંથમાં એમના કહેવામાં આવ્યું છે કે એમના 2 રૂપ, એક ગોલોક વૃંદાવનમાં વિદ્યમાન છે, એટલે કે સદાશિવ લોકમાં વિદ્યમાન છે. એટલે સદાશિવ રૂપમાં ગોલોક વૃંદાવનમાં નિવાસ કરે છે, એને ભગવાનના જ વિસ્તાર છે. અને બીજું એક કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના ગ્વાલબાલ રૂપમાં, સખા રૂપમાં શ્રી કૃષ્ણ સાથે નૃત્યમાં પણ પાઠ ભજવે છે. તો ભગવાનના પાર્ષદોમાં પણ એમના ઘણા રૂપોમાં ભૂમિકા ભજવે છે ભગવાનના પાર્ષદો. એક જગ્યાએ, અલગ અલગ જગ્યાઓએ ભગવાનના જે પાર્ષદો હોય છે એ પણ વિસ્તારમાં આવે છે. તો એમના પિતા જે હતા એમનું નામ હતું કુબેર પંડિત અને માતા હતા નાભા દેવી. તો કુબેર પંડિત હતા એ વાસ્તવમાં કોણ છે, ખ્યાલ છે કોઈને? અદ્વૈત આચાર્યજીના પિતા કુબેર પંડિત એમનું નામ હતું. અને એ કોણ હતા વાસ્તવમાં? જે કુબેરજી જે છે, કુબેરજી કોણ છે? હરે કૃષ્ણ. કુબેરજી કોણ છે? હા, દેવતાઓના ખજાનચી છે, બરાબર ને, મુનિમ છે. તો આપણે એ જોઈએ છે તો એ કુબેરજીના અંશાવતાર હતા કુબેર પંડિત, એમના જે પિતા થઈને આવ્યા એ, બરાબર. અને એ પછી એ કુબેરજી અને નાભાદેવી એમના માતાનું નામ હતું. તો શિવજીનો સંબંધ આપણે અદ્વૈત આચાર્યપાદના એમાં પણ લીલામાં પણ આપણે જોઈએ છીએ. તો કુબેર પંડિત હતા એ વાસ્તવમાં કુબેરજી છે અને દેવતાઓના મુનિમ છે અને ગુહ્યકોના નેતા છે. ગુહ્યકો એટલે કે જે શિવજીના પાર્ષદો છે, એને શિવજી જ્યારે ભ્રમણ કરતા હોય છે ત્યારે શિવજીની સાથે એમના પાર્ષદો પણ ભ્રમણ કરતા હોય છે. તો એમને ગુહ્યક કહેવામાં આવે છે. તો આ જે ગુહ્યકોના નેતા છે કુબેરજી, અને શિવજીના પાર્ષદ પણ છે. તો આ ગુહ્યકોના નેતા જે કુબેરજી છે અને એ ગુહ્યક કહેવામાં આવે છે શિવજીના. તો અહીંયા શિવજીનો સંબંધ પણ આપણે અદ્વૈત આચાર્યજીના લીલામાં આપણે જોઈએ છીએ. તો ખૂબ સુંદર એમને જે તુલસી દળનું મહત્વ સમજાવ્યું ને, એમના કહેવાથી ચૈતન્ય મહાપ્રભુ આ ધરાતલ ઉપર પ્રગટ થયા. તો આપણે એવા અદ્વૈત આચાર્યજીના ચરણોમાં, શ્રી ચરણોમાં પ્રણામ કરી અને એમની કૃપા મેળવી અને ખૂબ, જેને કહેવાય ને કે આપણે બધા ભક્તિમાં ખૂબ આગળ વધી શકીએ અને એના માટે આપણે પ્રાર્થના કરીએ. આજના દિવસ આમ તો હતો 25 જાન્યુઆરીના હતો એમનો આવિર્ભાવ દિવસ. આજના દિવસે શ્રી માધવાચાર્યજી એમનો તિરોભાવ દિવસ છે. તો ભગવત પ્રાપ્તિના દિવ્ય જ્ઞાનની પરંપરા સ્થાપિત કરવા માટે ભગવાન વિષ્ણુ દ્વારા અધિકૃત બ્રહ્માજીના સંપ્રદાયને બ્રહ્મ માધવ ગૌડીય સંપ્રદાય કહેવામાં આવે છે. આપણી ઇસ્કોન સંસ્થા જે છે એ બ્રહ્મ માધવ ગૌડીય સંપ્રદાય તરીકે ઓળખાય છે. અને આ સંપ્રદાયના મુખ્ય આચાર્ય કોણ છે? માધવાચાર્યજી. તો આજે તિરોભાવ દિવસ છે અને આજના દિવસે આ ધરાતલ ઉપરથી તેઓ અપ્રગટ થયા હતા. અને મુખ્યત્વેમાં તેઓ દ્વૈત દર્શનના, એટલે કે દ્વૈતવાદના મુખ્ય પ્રસ્થાપક રહ્યા હતા. દ્વૈતવાદ એટલે કે આત્મા અને પરમાત્મા એક નથી, ભિન્ન છે. આ ફિલોસોફી એમને એસ્ટાબ્લિશ કરી આ ધરાતલ ઉપર. માધવાચાર્યની જે 2 પ્રમુખ શિક્ષાઓ હતી, એક તો માયાવાદનું ખંડન અને ભગવાનના અર્ચા વિગ્રહોને એમની શક્તિ સ્વરૂપ માનવું. એટલે કે ભગવાનના જે વિગ્રહો હોય છે એ પથ્થરની મૂર્તિ નથી, ખાલી મૂર્તિ તરીકે નહીં, પરંતુ સ્વયં ભગવાન માનીને સેવા કરવી. આ સિદ્ધાંતને એમને એસ્ટાબ્લિશ કર્યો માધવાચાર્યજીએ. અને 5 વર્ષની ઉંમરે એમને દીક્ષા લઈ લીધી હતી અને કેવળ 12 વર્ષની ઉંમરમાં એમને સંન્યાસ લીધો હતો. અને સ્વયં ચૈતન્ય મહાપ્રભુ અને એમના અનુયાયીઓએ પણ એમના દર્શન અને સિદ્ધાંતોને પ્રસ્તુત કરતા પહેલા શ્રીપાદ માધવાચાર્યના કાર્યોનો ગહનતાથી અભ્યાસ કર્યો હતો. જો કેટલા મહાન હતા. સ્વયં ભગવાન જ્યારે ભક્ત અવતારમાં આવ્યા ત્યારે એમને એમની શિક્ષાઓનો અભ્યાસ કરીને પછી જેને કહેવાય ને કે એ સિદ્ધાંતોને પ્રસ્થાપિત કર્યા.
અને માધવાચાર્યજીએ પૂરું જીવન ભક્તિના સિદ્ધાંતોને બધાની સમક્ષ સ્થાપિત કરવામાં એમને એમનું જીવન લગાવ્યું હતું. તો આજના એમના તિરોભાવ દિવસ નિમિત્તે આપણે બધા કૃષ્ણ ભક્તિમાં આગળ વધવા માટે એમના શ્રી ચરણોમાં કૃપાની પ્રાર્થના કરીએ. શ્રીપાદ માધવાચાર્યની જય. તો આ બે આચાર્યો મહાન અને ભગવાનના પાર્ષદો. અને માધવાચાર્યજી કોના અંશાવતાર છે, ખ્યાલ છે કોઈને? હનુમાનજી ને પવનપુત્ર. હા, વાયુરૂપ. પવનપુત્ર બરાબર, હનુમાનજી વાયુ વાયુદેવ. દેવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજના શ્લોકમાં આપણે જોઈ રહ્યા છીએ વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ ચાલી રહ્યો છે. અને વિદુરજીએ પૂછેલા પ્રશ્નોના જવાબ મૈત્રેયજીએ 9 થી 14 શ્લોકમાં આપ્યા. અને ખૂબ મહત્વના પ્રશ્નો અને જવાબ હતા સામાન્ય મનુષ્યો માટે. એ બધા પ્રશ્નો જે હતા એ વિદુરજી માટે નહોતા, આપણા બધા માટે હતા. એ આપણે સમજી શકીએ છીએ. તો આજના શ્લોકથી વિદુરજી અભિનંદન, કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તેમની મૈત્રેયજી પાસે. 15 થી 20 શ્લોક જે હવે આવી રહ્યા છે એમાં મૈત્રેયજી પાસે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે વિદુરજી. અને ત્યાર પછી ફરીથી એમની વચ્ચે આગળની સૃષ્ટિ સર્જન લીલાનો સંવાદ ચાલુ થશે. તો આજનો ખૂબ સુંદર અનુવાદ છે અને વિદુરજી કહી રહ્યા છે કે મૈત્રેયજીને કે તમારા આપેલા સુંદર જવાબો રૂપી વચનોથી મારા સંશય દૂર થઈ ગયા છે અને મારું મન સંપૂર્ણ તત્વને સમજી શક્યું છે. તો આપણે ભગવદ્ ગીતામાં પણ જોઈએ છીએ કે અર્જુનજીના સંશયો પણ ભગવાનના વચનોથી દૂર થયા હતા. અને અર્જુનજીનો મોહ નષ્ટ થયો હતો અને મોહ દૂર થવાથી અર્જુનજીએ કહ્યું હતું કે કરીશ્યે વચનમ તવ. હવે હું તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છું. સેમ વે અહીં ભગવાનના શુદ્ધ ભક્ત એવા મૈત્રેયજીએ પણ વિદુરજીના સંશયો દૂર કર્યા. એટલે વિદુરજી આજના શ્લોકમાં પણ મૈત્રેયજીને વિભો અને ભગવાન કહીને સંબોધન કરે છે. તો ભગવાનના શુદ્ધ ભક્તો ભગવાનની જેમ જ આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે દિવ્ય સ્તર ઉપર હોય છે. અને આ સંશયો અને શંકાઓ જે હોય છે એ કેવી હોય છે? અસુર જેવી હોય છે. શંકાઓનું નિવારણ ન થાય તો એ વિનાશ નોતરે છે. ને તો અહીં વિદુરજી તો ખૂબ ઉચ્ચ કોટીના ભક્ત છે ભગવાનના. એમના સંશયો જે હતા એ આપણા સામાન્ય મનુષ્યને સમજવા માટેના હતા. તો અહીં વિદુરજીની પાસેથી આપણે આજના શ્લોકથી શું શીખ મળે છે કે શ્રોતા કેવો હોવો જોઈએ? તો જ્યારે આપણે શુદ્ધ ભક્તો પાસેથી ધ્યાનપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જ્યારે શ્રવણ કરીએ છીએ તો આપણા સંશયો અને ડાઉટ્સ પણ દૂર થાય છે. અને ભગવાનનું આ ગુહ્યતમ જે જ્ઞાન છે એ આપણા હૃદયમાં ધીરે ધીરે પ્રકટ થાય છે. તો એ ખૂબ મહત્વનું છે કે આપણે કોની પાસેથી શ્રવણ કરીએ છીએ. તો ભગવાનની અને શીલા પ્રભુપાદની આપણા ઉપર કૃપા છે, નામાનિષ્ઠા પ્રભુજીની કૃપાથી આપણે આ બધું શ્રવણ કરી રહ્યા છીએ. પરંતુ ક્યારેક આપણી પાત્રતા યોગ્ય ન હોવાના કારણે આપણે ડાઉટ્સ અને સંશયો કરીએ છીએ અને ભગવાનની ભક્તિમાં આગળ ન વધતા કોઈ બીજા રસ્તે ફંટાઈ જઈએ છીએ. તો એ અગત્યનું છે કે આપણે કોની પાસેથી શ્રવણ કરીએ છીએ. તો વિદુરજીએ કહ્યું કે સંશયો દૂર થવાથી હવે મારું મન સંપૂર્ણ રીતે તત્વને સમજી શક્યું છે. તો જેને મળીને, જેને શ્રવણ કરીને, જેમને જોઈને આપણું મન ભગવાનના શ્રી ચરણોમાં લાગવા લાગે, ભગવાન તરફ આકર્ષાય, ભગવાન વિશે શ્રવણ કરવાની ઈચ્છા થાય, ત્યારે વિચારવાનું કે આપણે સાચા રસ્તા ઉપર છીએ. તમારા બધાના ઘણા બધાને આપણે અનુભવ આપણે કરીએ છીએ કે આપણે આ સંસ્થા સાથે જોડાઈ ગયા તો આપણા ઘણા ડાઉટ્સ અને સંશયો દૂર થયા. કેવા કેવા ડાઉટ્સ હતા કે ભાઈ ભગવાન કોણ છે? ગણેશજી ભગવાન, દુર્ગા માતા ભગવાન, પછી શિવજી ભગવાન. પરંતુ આ સંસ્થા સાથે જ્યારે જોડાયા ત્યારે આ બધા ડાઉટ્સ જે છે આપણા બધા ક્લિયર થયા. અને બીજું કે વિષ્ણુ કૃષ્ણમાંથી આવે છે કે કૃષ્ણ વિષ્ણુમાંથી આવે છે. બહાર તો કેટલી બધી થિયરીઓ અલગ અલગ ચાલે છે. આપણે જોઈએ છીએ, બધાની પાસેથી આપણે સાંભળીએ પણ છીએ. પરંતુ જ્યારે એક શુદ્ધ ભક્ત પાસેથી આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ, આપણે શીલા પ્રભુપાદના સંગમાં આવી ગયા અને શ્રવણ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે ને આપણા જે સંશયો હતા એ બધા દૂર થયા અને હજી પણ દૂર થઈ રહ્યા છે.
આપણે જેમ જેમ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરીએ છીએ એમ આપણા સંશયો દૂર થઈ રહ્યા છે. તો આ ખૂબ જેને કહેવાય ને કે અગત્યનું છે. તો જે કોરોના કાળ આવ્યો એ આપણા બધા માટે તો જેને કહેવાય ને કે બ્લેસિંગ, આશીર્વાદ રૂપ હું તો માનવા લાગી ત્યારથી. કેમ કે જય પતાકા ગુરુ મહારાજે નામાનિષ્ઠા પ્રભુને આદેશ આપ્યો કે ઓનલાઈન બધા ક્લાસીસ ચાલુ કરો અને ભગવદ્ ગીતાનું જ્ઞાન શરૂ કરો. તો આ બધું જેને કહેવાય ને કે ગુરુ મહારાજના આશીર્વાદથી આ બધા ક્લાસો ચાલુ થયા અને આપણે આમાં આવી ગયા અને આપણે જોડાઈ ગયા. તો આપણા માટે તો હું તો ઓલવેઝ આમ ભગવાનને પ્રાર્થના કરું કે આ કોરોના કાળ આવ્યો ને એ બ્લેસિંગ આવ્યો, આપણા માટે કૃપા લઈને આવ્યો. તો કહેવાનો પોઈન્ટ એ છે કે શિલા પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્તના સંગમાં આવ્યા પછી જીવનમાં ચેન્જ આવી ગયો. તો આપણી ભગવાન તરફની શ્રદ્ધા વધી, ભક્તિ વધી. ત્યારબાદ એક જેને કહેવાય ને કે આપણે શુદ્ધ ભક્ત પાસેથી શ્રવણ કરીએ છીએ, આપણે નામ જપમાં જોડાયા, મંગલા આરતીમાં જોડાયા. આ બધું જોડાવાથી આપણા જીવનમાં પણ ચેન્જ આવ્યો અને ભગવાનની આ ગુરુની કૃપા આપણા ઉપર આવી. તો ભગવાનની કૃપા હંમેશા જેને કહેવાય ને કે આપણા ઉપર ગુરુ દ્વારા અને ભક્તો દ્વારા આવે છે. એ મહત્વનો પોઈન્ટ છે. અને આ આપણે શ્રવણ કોની પાસેથી કરીએ છીએ એ પણ એક મહત્વનો પોઈન્ટ આજના શ્લોકના ભાવાર્થમાંથી આપણે શીખવાનો છે. તો ભગવાનના બારામાં ક્યાં તો ભગવાન બતાવી શકે છે અને એમના શુદ્ધ ભક્તો જે ભગવાનના પાર્ષદો છે અથવા તો ભગવાન દ્વારા મોકલવામાં આવે છે તેઓ જ બતાવી શકે છે ભગવાનના બારામાં. ભગવાનના બારામાં આપણે કોઈ તર્ક અને આપણી બુદ્ધિ લગાવીને ભગવાનને જાણી શકાતા નથી. કેમ કે શિલા પ્રભુપાદ કહે છે ભાવાર્થની પહેલી લાઈનમાં જ કે શ્રી કૃષ્ણનું શાસ્ત્ર ભગવાન અને જીવાત્માનું વિજ્ઞાન એટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે કે વિદુરજી જેવા ભક્તોએ પણ મૈત્રીજી પાસે જવું પડે છે. અને આ વસ્તુ પણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કહી છે કે આ ભગવદ્ ગીતાના જ્ઞાનને ભગવાને ગુહ્ય કહ્યું છે. આપણે જોઈએ છે ને ગુહ્ય, ગુહ્યતમ અને ગુહ્યતર. તો ભગવાને પણ કહ્યું છે કે આ વિજ્ઞાન કેવું છે, સૂક્ષ્મ છે. અને શિલા પ્રભુપાદ પણ ભગવાનના શબ્દોને જેને કહેવાય ને કે દોહરાવી રહ્યા છે અહીંયા. તો ભગવાને શું કહ્યું છે? ભગવાનનું જ્ઞાન આ ગુહ્ય છે. કયો શ્લોક છે? ભગવાને રાજવિદ્યા પણ કહ્યું છે. રાજવિદ્યા કહીને સંબોધ્યું છે આ જ્ઞાનને, આ યોગને વિજ્ઞાન તરીકે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમુત્તમમ. યસ, પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ સુસુખમ કર્તુમ કર્તુમ અવ્યયમ. અવ્યયમ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિ માતાજી. તો આ જ્ઞાન કેવું છે? ભગવાન કહે છે સર્વ વિદ્યાઓનો રાજા છે, રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે, વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે અને અવિનાશી છે અને એનાથી શું થાય છે? આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ દુર્ભાગ્યવશ આ જે ગુહ્ય સૂક્ષ્મ જ્ઞાન જે છે એનું શિક્ષણ ન મળવાને કારણે લોકો અજ્ઞાન અને અવિદ્યાથી ઘેરાયેલા છે. તો જો આત્મા જે છે એ શરીરનો સૌથી અગત્યનો ભાગ છે અને આત્મા વિનાના શરીરનું કશું જ મહત્વ નથી, એ આપણે જાણી ગયા છીએ. આમ છતાં લોકો જેને કહેવાય ને કે મહત્વપૂર્ણ આત્માની પરવા કર્યા વિના જીવનની શારીરિક જરૂરિયાતોને વધારે મહત્વ આપી રહ્યા છે. વિદુરજીનો પ્રશ્ન હતો ને કે ભાઈ પરમાત્મા હૃદયમાં સાથે હોવા છતાં આત્મા કેમ દુઃખમાં અને કષ્ટમાં પડે છે? તો આ વસ્તુ જે છે એ કોઈ શાળાઓમાં ભણાવવામાં આવતું નથી. તો કઈ વિદ્યાલય છે કે કઈ શાળા છે કે એમાં આ પ્રશ્નનો જવાબ મળે છે કે ભાઈ હું કોણ છું? આ એક નાનો પ્રશ્ન છે કે હું કોણ છું. અને આખી આ સૃષ્ટિ જે છે એ આખા આ પ્રશ્ન ઉપર આધારિત છે. તમને કોઈ પૂછે કે તમે કોણ છો તો તમે શું જવાબ આપશો? હરે કૃષ્ણ. આપણે શું જવાબ આપીએ? આપણને કોઈ પૂછે કે તમે કોણ છો? આપણું નામ કહીએ. હવે ખબર પડી તો એવું કહીશું કે આપણે શરીર આત્મા છીએ. આત્મા છીએ આપણે. કોણ છીએ? તો આત્મા છીએ. હા, એ તો આપણે આ ક્લાસમાં આવ્યા પછી આપણને સમજાયું કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. પણ આપણને બહાર કોઈ પૂછે તો આપણે શું કહીએ કે ભાઈ આપણે આપણું નામ કહીએ. આપણું નામ કહીએ, આપણું પરિચય આપીએ, આપણું રહેવાનું ઠેકાણું બતાવીએ. ને તો આ રીતે આપણે આપણો પરિચય આપીએ. બરાબર ને? તો એ તો આપણે કઈ થઈ? શરીરની ઓળખ થઈ.
તો આ પ્રશ્નનો સાચો જવાબ ન જાણવાને કારણે કે ભાઈ હું કોણ છું, એના કારણે આ દુનિયામાં આપણે જોઈએ છે કે એટલી બધી સમસ્યાઓ છે. ઠેક ઠેકાણે યુદ્ધ થઈ રહ્યા છે, ક્લેશ જોવા મળે છે, ઝઘડા, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, એકબીજા પ્રત્યે દ્વેષ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ખાલી કેવળ એક આ પ્રશ્ન ન જાણવાને કારણે આ બધી સમસ્યાઓનો ઉદ્ભવ થયેલો છે. હવાલદાર કોઈ આપણે ગાડીમાં જતા હોઈએ છીએ તો ઘણા નથી જવાબ આપતા. હવાલદાર કોઈ ગાડીને રોકીને પૂછે કે ને કે ભાઈ તમને નથી ખબર હું કોણ છું, હું તો આ મંત્રીનો બેટો છું કે આ મંત્રીનો રિશ્તેદાર છું. ઘણા આ રીતે જવાબો પણ આપતા હોય છે. તો આ બધી ઓળખાણો કેવી છે? ખોટી છે. તો સાચી ઓળખાણ આપણી શું છે? સાચી ઓળખાણ કઈ છે? ચૈતન્ય મહાપ્રભુના શબ્દો નિત્યદાસ. યસ, તો આપણે ભગવાનના દાસ છીએ. તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે એ જાણવા માટે ચૈતન્ય મહાપ્રભુએ આ સર્વ વૈદિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે 3 પગલા, 3 કદમ થી ઓળખવામાં આવે છે આ 3 પગલાને. અને એ 3 પગલાઓને સમજાવ્યા, 3 વિષયોને સમજાવ્યા. એમાં છે પહેલું સંબંધ જ્ઞાન, બીજું છે અભિધેય અને ત્રીજું છે પ્રયોજન. આ 3 શબ્દોને ખૂબ સુંદર રીતે સમજાવ્યા ચૈતન્ય મહાપ્રભુએ. તો સંબંધ જ્ઞાન અર્થાત એ જાણવું કે આપણે કોણ છીએ. બીજો પ્રશ્ન છે ભગવાન કોણ છે. ત્રીજો પ્રશ્ન આ પ્રકૃતિ શું છે, કેમ કે આપણે આ પ્રકૃતિમાં રહી રહ્યા છીએ. અને ચોથો પ્રશ્ન આ ત્રણેયનો પરસ્પર સંબંધ શું છે. આ બધા જ પ્રશ્નો જે આવે એ સંબંધ જ્ઞાનમાં આવે. કયો પહેલો પ્રશ્ન કયો? હરે કૃષ્ણ. હું કોણ છું? હા, આપણે કોણ છીએ. યસ. બીજો પ્રશ્ન ભગવાન કોણ છે. અને ત્રીજો પ્રશ્ન પ્રકૃતિ શું છે. હા, અને ચોથો પ્રશ્ન આ ત્રણેયનો પરસ્પર સંબંધ શું છે. હા, તો આ ચારેય પ્રશ્નો સંબંધ જ્ઞાનમાં આવે. તો આત્માનો સંબંધ ભગવાન સાથે શું છે, આત્માનો સંબંધ પ્રકૃતિ સાથે શું છે, પ્રકૃતિનો ભગવાન સાથે શું સંબંધ છે. તો જ્યાં સુધી આ ત્રિકોણને નહીં સમજીએ આધ્યાત્મિક જીવનમાં તો આપણે ભક્તિમાં આગળ વધી શકીશું નહીં. એટલા માટે વારંવાર સૃષ્ટિ સર્જન લીલાને વારંવાર ભાગવતમમાં આવે છે. અને સુખદેવજી દ્વારા પણ પરીક્ષિત મહારાજને પ્રથમ સૃષ્ટિ સર્જનની લીલા એમના દ્વારા સમજાવવામાં આવી. અને જો આ સૃષ્ટિ સર્જનની લીલા જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આ બધા આપણે પ્રશ્નોને સમજી શકીએ છીએ. તો અને નારદજી અને બ્રહ્માજીના સંવાદમાં પણ આપણે જોયું, બીજા સ્કંદમાં, પહેલા સ્કંદમાં પણ આવ્યું. તો બ્રહ્માજીએ પણ નારદજીને પહેલા સૃષ્ટિ સર્જન લીલા સમજાવી. એ પછી સુખદેવજીએ પરીક્ષિત મહારાજને સમજાવી. અત્યારે વિદુરજી અને મૈત્રીજીએ પણ વિદુરજીને સમજાવ્યું. કેમ વારંવાર આ સૃષ્ટિ સર્જન લીલા આવી રહી છે? કેમ કે જ્યારે આપણે આ બધા સંબંધોને સમજીશું ત્યારે ભગવાનની જે લીલા છે એને આપણે સારી રીતે સમજી શકીશું. નહીં તો આપણે આગળ જતા અપરાધ કરી બેસીશું. ને આ અપરાધોનું ફળ જે હોય છે એ જેને કહેવાય ને કે ખૂબ મોટું હોય છે. એટલા માટે આપણે અપરાધ ન કરવા જોઈએ. એટલા આ સર્જનની લીલાને, આ સંબંધ જ્ઞાનને જ્યારે સમજીએ છીએ ત્યારે, તત્વોને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણે ભગવાનની લીલાને સારી રીતે સમજી જઈએ છીએ. તો કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાનની જરૂર હોય છે. આપણે ભૌતિક જગતમાં પણ જોઈએ છીએ કે ડોક્ટર બનવું હોય, વકીલ બનવું હોય, જેઓ એવરેસ્ટ શિખર સર કરવું હોય તો પણ એના માટે જ્ઞાન જરૂરી છે. રસોઈ બનાવી હોય તો એના માટે જ્ઞાનની જરૂર છે. તો આ તો થયું આપણે દાળ રોટી માટેનું જ્ઞાન આપણે સમજીએ. પરંતુ સેમ વે વાસ્તવિક સુખને પ્રાપ્ત કરવા માટે પણ જ્ઞાનની આવશ્યકતા હોય છે. તો આ તત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન જે છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. તો શું પછી આગળ જ્ઞાનને સમજી લઈશું તો આપણું કામ થઈ જશે? ખાલી જ્ઞાનને સમજવાથી આ આપણું કામ થઈ જશે કે નહીં થાય?
જ્ઞાન લઈને એની ઉપર ઇમ્પ્લિમેન્ટ એટલે માતાજી એને એક્ઝિક્યુટ કરવું પડે તો હા યસ તો એને શું કે ઉતારવું પડે, જીવનમાં ઉતારવું પડે અને એ જીવનમાં ઉતારીને પછી એના ઉપર આપણે કાર્ય કરવું પડે તો એને શું કહેવાય? અભિધેય. તો એ આ જ્ઞાનને સમજી અને પછી એને વ્યવહારમાં લાવવું પડશે. આપણે જોઈએ કે કોઈ માતા અને બાળક સાથેનો સંબંધ તો સમજાઈ ગયો કે ભાઈ મારું વાલ સોયું પુત્ર છે કે પુત્રી છે, પરંતુ એને ભૂખ લાગે ત્યારે માતા કહે કે ભાઈ નહીં, મને હૃદયથી તો ખબર છે કે ભાઈ મારું વાલ સોયું બાળક છે, પણ એના માટે એ કાર્ય નહીં કરે તો ચાલશે? નહીં ચાલે ને. એવી રીતે સેમ વે એ બાળકને એને ભોજન આપવું પડશે, એની સેવા કરવી પડશે, એને સ્કૂલે મોકલવું પડશે, ટિફિન ભરવું પડશે એના માટે, તો આ બધું કરવું પડશે. તો સેમ વે આપણે આ આધ્યાત્મિક જ્ઞાનને જાણીને એને વ્યવહારમાં લાવવું પડશે અને ભગવાનની સેવા કરવી પડશે. તો સંબંધ જ્ઞાન દ્વારા આપણને જ્યારે ખબર પડે છે કે આપણે ભગવાનના દાસ છીએ અને ત્યારબાદ સંબંધ જ્ઞાન અનુસાર આપણે જ્યારે સેવા કાર્ય કરીએ છીએ તો એને કહેવાય છે અભિધેય. અભિધેય અર્થાત સેવા. તો સંબંધ જ્ઞાન દ્વારા એના અનુસાર જે કાર્ય કરીએ છીએ એને કહેવાય છે અભિધેય. તો ભગવાનના આપણે નામ જપ, કીર્તન, સ્મરણ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન, મંદિરે દર્શને જવું, ભોગ લગાવી પ્રસાદના રૂપમાં લેવું, તો જેને કરવાથી ભગવાન પ્રત્યે આસક્તિ વધે છે, સ્નેહ અને આકર્ષણ વધતું જાય છે આપણું. અને ત્રીજું પગલું છે પ્રયોજન. પ્રયોજન તો આ બધા કાર્યોને કરવાનો ઉદ્દેશ્ય શું છે, પ્રયોજન શું છે, એનું અંતિમ પરિણામ શું છે આ કાર્યોને કરવાથી, કે શું પ્રાપ્ત થશે આ બધું કરવાથી. તો પ્રયોજન અર્થાત ભગવાન પ્રતિ શુદ્ધ પ્રેમ અથવા ભક્તિ. તો આપણે જોઈએ છીએ કે પ્રેમ તો બધાને જોઈએ છે આ દુનિયામાં. તો આ પ્રેમને આપણે સંસારમાં શોધીએ છીએ, પરંતુ સાચો પ્રેમ ક્યાં મળશે? ભગવાનની પ્રવૃત્તિઓમાં, આધ્યાત્મિક કાર્યોમાં. અને આપણે જોઈ ગયા કે આત્માનો સ્વભાવ છે સેવા કરવી અને પ્રેમ કરવો. પરંતુ જ્યારે આપણે આત્મા ઉપર એક લેયર આવી જાય છે અને મોહમાયામાં ફસાય છે ત્યારે એ સંબંધોને આપણે ભૂલી જઈએ છીએ ભગવાનના. અને આપણને નથી ખબર હોતી કે આપણે કોને પ્રેમ કરવાનો છે ને કોની સેવા કરવાની છે. તો આપણે માયાની સેવામાં લાગી જઈએ છીએ. તો આ ખૂબ જરૂરી છે કે આત્માનો સ્વભાવ જ સક્રિય રહેવાનો છે, પ્રેમ કરવાનો છે અને સેવા કરવાનો છે. તો જ્યારે સંબંધ જ્ઞાન અનુસાર અભિધેય કાર્ય કરતા રહીએ છીએ, કરતા રહીએ ત્યારે ભક્તિમાં વધારો થાય છે અને પ્રયોજન પ્રાપ્ત થશે. શું પ્રયોજન પ્રાપ્ત થશે? કૃષ્ણ પ્રેમ, શુદ્ધ ભક્તિ. અને એ જ આપણા જીવનનું સાચું પ્રયોજન છે. તો આ સાચા પ્રયોજન પાછળ આપણે સમયને ઇન્વેસ્ટ કરીએ અને પ્રભુપાદના કહેવા પ્રમાણે આપણે હંમેશા ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ સાથે આપણે ક્લાસનો એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. લીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ કોઈ છે? દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. નૈનેશ કરકર પ્રભુજીએ સુદામા સેવા કરી છે. જી પ્રભુ. તો નૈનેશ કરકર પ્રભુ માટે આપણે એમના માટે મંત્ર બોલાવશું અને ખૂબ સુંદર ભક્તિમાં શુદ્ધ ભક્તિ તરફ પ્રયાણ કરે અને નૈષ્ઠિક ભક્તિની પ્રાપ્તિ કરે એવી અભિલાષા સાથે એમના માટે આપણે મંત્ર બોલાવીએ બધા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ. દંડવત પ્રણામ.